Hello everyone, I am Sarath Solanki and I am welcome you all to my channel. Let's we start our another part of marginal costing part 4. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ માર્જિનલ કોસ્ટિંગનો પાર્ટ 4. મેં 3 સમની પીડીએફ તમને મોકલેલી છે, એમાંથી કન્ટિન્યુ કરીએ. અને તે સમની પીડીએફ જો ન હોય તમારી પાસે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી હશે, તેમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો સમ નંબર 3 ત્રીજો સ્ટાર્ટ કરીએ. ટોટલ 2 સમ આપણે કમ્પ્લીટ થયા હતા. એબીસી લિમિટેડ કંપનીના ઉત્પાદન વિભાગ અંગે નીચેની માહિતી મળે છે. કુલ સ્થાયી ખર્ચ જેને ફિક્સ્ડ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને તે 2 લાખ રૂપિયા છે. એકમ દીઠ વેચાણ કિંમત રૂપિયા એકમ દીઠ. ચલિત ખર્ચ છે. હવે તમને કીધેલું છે એમાં ટોટલ આટલી આપણી પાસે રકમ છે, એમાં 4 ક્વેશ્ચન તમને પૂછેલા છે. કુલ સ્થાયી ખર્ચ ફિક્સ કોસ્ટ ઇક્વલ ટુ 2 લાખ, વેચાણ કિંમત ₹40 પર યુનિટ, ચલિત ખર્ચ એકમ દીઠ ₹30. સૌથી પહેલું આપણે પૂછેલું છે પહેલાનો આન્સર. હવે આપણે મેઈન આન્સર સ્ટાર્ટ કરીએ. પહેલું શું પૂછેલું છે? સમતુટ બિંદુએ ઉત્પાદનના એકમો બીપી. સમતુટ બિંદુએ એકમો કેટલા થાય? આપણે ખ્યાલ છે બીઈપી નું સૂત્ર ફિક્સ કોસ્ટ ના છેદમાં કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો. આપણે ખ્યાલ છે આપણું પત્રક વેચાણ 40 માંથી ચલિત ખર્ચ એટલે વેરિયેબલ કોસ્ટ 30 બાદ કરીએ, જે મળે એને કોન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો કહેવામાં આવે છે, જે 10 રૂપિયા મળે છે. સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇક્વલ ટુ કોન્ટ્રીબ્યુશન. ફિક્સ કોસ્ટ આપણી પાસે છે 2 લાખ. કોન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલા છે? ₹10. તો આપણી પાસે એકમો બીઈપી ના એકમો 20,000 મળે છે. પેલો બીઈપી એકમોમાં ફિક્સ કોસ્ટ અપોન કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. કોન્ટ્રીબ્યુશન નથી, સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇક્વલ ટુ કોન્ટ્રીબ્યુશન. આ પહેલાનો આન્સર થયો, લખી લ્યો. પછી બીજાનો સ્ટાર્ટ કરીએ. એના પછી બીજું પૂછેલું છે બીજાનો આન્સર. જો વેચાણ કિંમતમાં 15% નો વધારો કરવામાં આવે તો સમતુટ બિંદુ. શું કીધેલું છે? વેચાણ કિંમતમાં 15% નો વધારો કરવામાં આવે તો બીપી કેટલા થાય? હવે વેચાણ કિંમત આપણી પાસે છે, વેચાણ કિંમત જેને સેલિંગ પ્રાઇસ કહેવાય 40 છે, એમાં વધારો થાય છે 15% નો. 40 ના 15% થાય 6. 46
વેચાણ કિંમતમાં 15% નો વધારો કરવામાં આવે, 40 ના 15% 6 રૂપિયા થાય, તો તમારી નવી વેચાણ કિંમત કેટલી થાય છે? 46 થાય છે. વેચાણ કિંમતમાં 15% નો વધારો કરવામાં આવે તો તમારી વેચાણ કિંમતમાં કેટલો વધારો છે? 15% નો વધારો. 15% 40 ના 15% 6 થાય છે, એટલે તમારી નવી વેચાણ કિંમત કેટલી થાય છે? 46. હવે આપણી પાસે વેરિયેબલ કોસ્ટ છે. વેચાણ કિંમત 46 માંથી વેરિયેબલ કોસ્ટ એટલે કે સેલિંગ પ્રાઇસ માઈનસ વેરિયેબલ કોસ્ટ 30 એટલે ફાળો 16 રૂપિયા મળે. નવો ફાળો મેળવવો પડે. વેચાણ કિંમતમાં જો ફેરફાર થાય તો ફાળો કેટલો થશે એ મેળવીને પછી આપણે બીઈપી શોધીએ. પછી બીઈપી ની ફોર્મ્યુલા બીઈપી = ફિક્સ કોસ્ટ અપન કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, એટલે કે ફાળો એકમ દીઠ ફાળો. ડાયરેક્ટ ખાલી સી લખો તો પણ ચાલે. ફિક્સ કોસ્ટ આપણી પાસે 2 લાખ છે ભાગ્યા 16 એકમોમાં મળશે. 2 લાખ ભાગ્યા 16 12,500 એકમો. લખી નાખો બીજાનો આન્સર. જો વેચાણ કિંમત 40 હતી, 40 માં 15% નો વધારો કરવામાં આવે તો નવી વેચાણ કિંમત, ત્યારે નવો ફાળો કેટલો થાય, જેના આધારે આપણે બીઈપી એકમોમાં મેળવવાનું છે. એ બીજાનો આન્સર હતો. લખી નાખો. પછી ત્રીજું કન્ટિન્યુ કરીએ. એના પછી ત્રીજું પૂછેલું છે, જો સ્થાયી ખર્ચમાં 20% વધારો કરવામાં આવે સ્થાયી ખર્ચ એટલે ફિક્સ કોસ્ટ. સ્થાયી ખર્ચમાં કેટલો વધારો કીધેલો છે? 20%. અને 20%. જો સ્થાયી ખર્ચ જૂનામાંથી જો વધારો કરવામાં આવે 20%, 2 લાખમાં 20% થાય 40,000, વધારો કરીને પછી સ્થાયી ખર્ચ 2,40,000 થાય તો શું પૂછેલું છે? તો નવા સમતુલ બિંદુ શોધો. બીઈપી ફિક્સ કોસ્ટ અપન કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. ફિક્સ કોસ્ટ 2,40,000, કોન્ટ્રીબ્યુશન ને S - V તરીકે પણ લખી શકો, કોન્ટ્રીબ્યુશન પણ લખી શકો, અને S તમને ખ્યાલ જ છે 40, વેરિયેબલ કોસ્ટ 30, કોન્ટ્રીબ્યુશન 10, એટલે S - V. S - વેરિયેબલ કોસ્ટ ને આપણે V કરીએ તો S - V ને કોન્ટ્રીબ્યુશન કહેવાય. S - V લખો અથવા કોન્ટ્રીબ્યુશન લખો. આપણે સિમ્પલ રીતે સમજવા માટે ફિક્સ્ડ કોસ્ટ અપોન કોન્ટ્રીબ્યુશન એટલે C, ખાલી એટલું લખેલું છે. પણ C ને આપણે S - V તરીકે પણ દર્શાવી શકીએ. એમ લખાવ્યું નથી, પણ તમને ખ્યાલ આવી જાય. આપણે પત્રક મુજબ S એટલે કે વેચાણમાંથી જો ચલિત ખર્ચા બાદ કરવામાં આવે જે મળે એને શું કહેવામાં આવે? ફાળો. તો C એટલે C આપણી પાસે તો છે જ ₹10. આ ફિક્સ કોસ્ટમાં જો વધારો થાય તો શું થાય? લખી નાખો. અને એના પછી ચોથાનો આન્સર છે, જો સમતુલ બિંદુ 16,000 એકમોનું હોય તો વેચાણ કિંમત શોધો. તો સમતુલ બિંદુ આ સૂત્ર આપણે ખ્યાલ છે સમતુલ બિંદુનું બીઈપી નું F/C. F એટલે સ્થિર ખર્ચા, C
સી એટલે એકમ દીઠ ફાળો. સમતુડ બિંદુ એકમોમાં તમારી પાસે આપેલ છે, કેટલા છે? 16,000 એકમો હોય. સ્થિર ખર્ચ 2 લાખ ના 2 લાખ હોય. એકમ દીઠ ફાળો એને આપણે બીજી રીતે પણ લખી શકીએ, s v. શું કામ s v લખ્યું? કારણ કે આપણે અહીંયા મેળવવાનું છે વેચાણની કિંમત. ચોથાનો ક્વેશ્ચન પૂછેલો છે વેચાણની કિંમત શોધો. વેચાણની કિંમત ડાયરેક્ટ સી લખીએ, સી તો ન જ મળે કારણ કે સેલિંગ પ્રાઇસ નથી. સેલિંગ પ્રાઇસ ન હોય અને વેરિયેબલ કોસ્ટ હોય તો ફાળો ન મળે. તો આપણે સી ને આ રીતે લખીએ, સી ઇક્વલ ટુ s v. સૂત્ર આપણું સેમ જ છે, f ના છેદમાં c. c ને આપણે s v તરીકે પણ દર્શાવી શકીએ. એ કઈ રીતે? વેચાણ એટલે s માઈનસ ચલિત ખર્ચા, જેને v કહેવામાં આવે, જે મળે અને ફાળો કહેવામાં આવે, એને c વડે દર્શાવવામાં આવે. તો c ને આપણે એમ લખી શકીએ s v, એ જ અહીં લખેલું છે કારણ કે આપણે અહીંયા s એટલે વેચાણની કિંમત શોધવાની છે એટલા માટે. સાદુરૂપ આપીએ, 16,000 એકમો એમનો 2 લાખ, s ના s, v જે છે એની જગ્યાએ આપણે 30, s સામેની બાજુ 16,000 s આખે આખું 16,000 s minus 30, પછી સાદુરૂપ આપીએ, બરાબર 2 લાખ. આ આખે આખું પદ સામેની બાજુ જાય એટલે ગુણાકારના સંબંધમાં આવે. 16,000 આ એમનો, s આ પણ એમનો. પહેલા પદનો 16,000 નો પહેલા પદ સાથે ગુણાકાર, 16,000 s, 16,000 નો 30 સાથે ગુણાકાર, 4,80,000 સામે 2 લાખ ના 2 લાખ એમનો. અહીંથી કન્ટિન્યુ કરીએ. ખાલી સાદુરૂપ કાઉન્સ ખોલીને સાદુરૂપ જ આપેલું છે, સિમ્પલ છે. આ માઈનસ માં છે 4,80,000, સામેની બાજુ જાય તો પ્લસ માં. તો 16,000 s બરાબર 2 લાખ પ્લસ 4,80,000. 16,000 s બરાબર 6,80,000. s બરાબર 6,80,000 ભાગ્યા 16,000 એટલે s તમને 42.5 મળશે. s તમને મળશે 42.5. જેમ કીધેલું છે એ જ રીતે આપણે કરેલું છે. સ્થિર ખર્ચ f ના છેદમાં c. સ્થિર ખર્ચ આપણી પાસે 2 લાખ છે. કોન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો, ફાળાનું આપણે બીજું સૂત્ર ખ્યાલ છે s v. s v શું કામ કરેલું? આપણે વેચાણ કિંમત શોધવાની છે એટલા માટે. 16,000 આપેલા છે. જો આ રીતે આપેલા હોય, ચોથામાં સ્પેશિયલી ચોથો દાખલો જ આપણો અલગ થઈ જાય છે. ચોથું પૂછેલું છે 16,000 એકમો હોય તો વેચાણ કિંમત કેટલી થાય? બાકી બધી વસ્તુ આપણી પાસે છે. સ્થિર ખર્ચ છે, ચલિત ખર્ચની કિંમત પણ છે, એક જ નથી. સાદુરૂપ આપતા અંતે આપણે વેચાણ કિંમત 42.5 મળે. આટલું લખી નાખો. પછી સમ નંબર 4 સ્ટાર્ટ કરીએ. સમ નંબર 4. XYZ લિમિટેડ ના ચોપડેથી નીચેની માહિતી મળે છે. વિગત વર્ષ 2019 વર્ષ 2020. વેચાણ પહેલા વર્ષનું 2019 નું 2 લાખ આપેલ છે.
2020 નું 5 લાખ આપેલ છે. 2019 માં ખોટ હતી 50,000 ની, જ્યારે વર્ષ 2020 માં 1 લાખનો નફો થાય છે. વિગતના આધારે તમારે 4 વસ્તુ મેળવવાની છે: નફા જથ્થાનો ગુણોત્તર, સ્થિર ખર્ચ, સંતુષ્ટ બિંદુ, 50,000 ના નફાની સપાટીએ સલામતી ગાળો. આટલી વસ્તુ તમારે મેળવવાની છે. તો એક એક વસ્તુ આપણે મેળવતા જઈએ. જ્યારે આવી રીતે 2 વર્ષની માહિતી આપેલી હોય, 2 વર્ષની માહિતીના આધારે જ્યારે તમારે કોઈ પણ કિંમત મેળવવાની હોય, કોઈ પણ વસ્તુ મેળવવાની હોય, તો એના માટે ચેન્જીસ ડેલ્ટા એક વર્ષમાંથી બીજા વર્ષમાં કેટલો ફેરફાર થાય એના આધારે આપણે દાખલો થઈ શકે. એ કઈ રીતે આપણે જોઈએ. 2000 સૌથી પહેલું આપણે મેળવવાનું છે ઉદાહરણ 4 વિગત 2019 ખોટને બ્રેકેટમાં લખેલી હશે. પહેલા વર્ષમાં ખોટ છે. હવે જો અહીંયા તમને નફા જથ્થાનો ગુણોત્તર, જેને પીવી રેશિયો તરીકે ઓળખાય, પ્રોફિટ વોલ્યુમ રેશિયો તરીકે ઓળખવામાં આવે, જ્યારે 2 વર્ષની માહિતી આપેલી હોય ત્યારે 2 વર્ષની માહિતીનું સૂત્ર ડેલ્ટા એટલે ચેન્જ નફામાં કેટલો ફેરફાર થયો છેદમાં ડેલ્ટા એટલે ચેન્જ વેચાણમાં કેટલો ફેરફાર થયો ગુણ્યા 100. સાહેબ ફેરફાર એટલે શું, કઈ રીતે મેળવવાનું છે? નફો 2019 માં 50,000 નો નફો હતો. એ નફામાંથી 2020 માં 1 લાખનો પ્રોફિટ થયો. એનો મતલબ એવો કે અહીંયા કેટલો વધારો થયો છે. 19 માંથી 20 માં કેટલો વધારો થયો? 1 લાખનો વધારો થયો છે કે 1,50,000 નો વધારો થયો છે? તો આ સિમ્પલ રીતે જોઈએ તો ખ્યાલ આવી જાય કે 1 લાખ માંથી 50,000 બાદ કરો, જે તફાવત આવે એટલું આપણે અહીંયા લખવાનું. જે હાયર યર હોય એમાંથી લોઅર યર ની કિંમત બાદ કરો, જે મળે એને ડેલ્ટા ચેન્જ તરીકે ઓળખવામાં આવે. 50,000 નું નુકસાન હતું, એ કન્વર્ટ કરીને આપણે 1 લાખ નો નફો કર્યો, એટલે 50,000 નું નુકસાન સેટ કર્યું. નુકસાન પેલા માંડી વાળ્યું, એટલો પ્રોફિટ રિકવર કર્યું, અને પાછો ઉપરાંતનો 1 લાખ નો પ્રોફિટ કર્યો, એટલે ટોટલ તમે 1 લાખ ને 50,000 નો પ્રોફિટ કરેલો કહેવાય. 5 લાખ ના માંથી 2 લાખ બાદ એટલે 3 લાખ ગુણ્યા 100 50%. હવે 1,50,000 કઈ રીતે આવ્યા સાઈડમાં જોઈએ. 1 લાખ માંથી 50,000 બાદ, પણ 50,000 પણ કેવા છે? માઇનસમાં. તો 1 લાખ ઓછે વત્તા પ્લસ 50,000, 1,50,000 ડેલ્ટા પ્રોફિટ એટલે નફો આ રીતે તમને મળે. 1,50,000 છે. 1 લાખ આમાંથી આ બાદ કરો, 5 માંથી 2 કેટલો ફેરફાર કેટલો થયો છે, ચેન્જ કેટલો થયો છે? 5 માંથી 2 માંથી 5 થયો તો 3 લાખનો વધારો થયો. 3 નીચે લખ્યા છે. અને 50 ના નુકસાનમાંથી નફો થયો છે, એટલે 1,50,000 ની કઈ રીતે? 1 લાખ આમાંથી માઇનસ અને આ પણ માઇનસ છે 50,000, એટલે જે મળે 1,50,000. આ પહેલાનો જવાબ. એના પછીનું બીજું પૂછેલું છે સ્થિર હવે પૂછેલું છે સ્થિર ખર્ચ.
હવે સ્થિર ખર્ચ કઈ રીતે મેળવવાનો, આવી રીતે જ્યારે 2 વર્ષની માહિતી આપેલી હોય ત્યારે તો આપણે પત્રકના આધારે વિગત બીજાનો જવાબ 2019-2020 વેચાણ પત્રકમાં જ કિંમત મૂકવાની છે. બે લાખનું વેચાણ આપેલ છે, 5 લાખનું વેચાણ આપેલ છે, નફો અથવા ખોટ, અહીંયા ખોટ છે અને અહીંયા નફો છે. વેચાણ ઉપર ફાળાનો દર જેને નફા જથ્થાનો ગુણોત્તર એ 50% છે, જેને પીવી રેશિયો કહેવાય. વેચાણ ઉપર આટલો નફો થાય છે 50%, 1 લાખના 50, 2 લાખના 50% 1 લાખ, 5 લાખના 50% 2.5 લાખ. 1 લાખમાંથી કેટલા ખર્ચ બાદ કરીએ તો તમને 50,000 નો નફો મળે. હવે અહીંયા ચલિત ખર્ચ એનો મતલબ એવો કે ચલિત ખર્ચ 1 લાખ જ થાય. ચલિત ખર્ચ કેટલા થાય? 2.5 લાખ થાય. અહીંયા કેટલા બાદ કરીએ? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ 2.5 લાખમાંથી 1 લાખને 50,000 બાદ કરીએ તો તમને જવાબ 1 લાખ આવે. અને 1 લાખમાંથી 1,50,000 બાદ કરીએ તો તમારો જવાબ નેગેટિવ માઇનસમાં 50,000 આવે. તો તમને સ્થિર ખર્ચ જ પૂછેલું છે, તો સ્થિર ખર્ચ આ રીતે તમે પત્રક દ્વારા પણ લખીને સમજાવી શકો, જે આન્સર પણ વેલિડ જ કહેવાય. આપણે આ રીતે લખીએ તો સરળતાથી સહેલાઈથી થઈ શકે. વેચાણ તમને કેટલી વિગત આપેલી છે? વેચાણ છે, નફો છે. વેચાણના આધારે ફાળો મળે. કઈ રીતે? તો કે 50%. એ 50% કયા? નફા જથ્થાનો ગુણોત્તર, જે પહેલામાં આપણે આન્સર કરેલો. ચલિત ખર્ચ અહીંયા 1 લાખ છે, તો એનો મતલબ એવો કે ચલિત ખર્ચ 1 લાખ જ હોય. અહીંયા 2.5 લાખમાંથી કેટલા બાદ કરો તો 1 લાખ આવે, તો 1.5 લાખ. અહીં 1 લાખમાંથી કેટલા બાદ કરો તો -50,000 આવે, તો કે 1.5 લાખ બાદ કરું તો -50,000 તમારો જવાબ આવે. આ બીજાનો જવાબ છે. સ્થિર ખર્ચ હંમેશા કોઈ પણ યરના લેવામાં આવે તો સરખા જ થાય. 1,50,000 અને 1,50,000. હવે કન્ટિન્યુ કરીએ. ત્રીજું પૂછેલું છે સમતૂટ બિંદુ BEP. હવે સમતૂટ બિંદુ તમને પૂછેલું છે. સમતૂટ બિંદુનું સૂત્ર છે, જ્યારે સમતૂટ બિંદુ રૂપિયામાં ફાઇન્ડ કરવાના હોય તો ફિક્સ કોસ્ટના છેદમાં પ્રોફિટ વોલ્યુમ રેશિયો. ફિક્સ કોસ્ટના છેદમાં ખાલી C કરીએ તો જવાબ તમારો શેમાં મળે? બે સૂત્ર છે. ફિક્સ કોસ્ટના છેદમાં જો કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે સ્થિર ખર્ચના છેદમાં કોન્ટ્રીબ્યુશન, તો તમારો જવાબ એકમોમાં મળે. જો ફિક્સ કોસ્ટના છેદમાં પીવી રેશિયો એટલે નફા જથ્થાનો ગુણોત્તર મૂકવામાં આવે તો તમારો જવાબ રૂપિયામાં મળે. BEP બે રીતે. પીવી રેશિયો થી મૂકવામાં આવે ટકાવારી દ્વારા, તો આપણે અહીંયા એકમ દીઠ કિંમત આપેલી જ નથી એટલે આપણે પીવી રેશિયોના આધારે BEP મેળવીએ. ફિક્સ કોસ્ટ તમારો છે, આપણે હમણાં જ ગણતરી કરેલી 1,50,000. પીવી રેશિયો 50%, તો તમારો સ્થિર ખર્ચ થાય BEP થાય ₹3 લાખ. લખી નાખો. પછી લાસ્ટ ફોર્થ નો આન્સર આપણે કરીએ.
ચાલો લાસ્ટ ફોર્થ આન્સર આપણે કરીએ. ₹50,000 ના નફાની સપાટીએ સલામતી ગાળો. આ મહત્વનું છે. ચોથાનો આન્સર ₹50,000 ના નફાની સપાટીએ સલામતી ગાળો. ₹50,000 નો જો નફો હોય, આપણે પત્રકના આધારે જ કરીએ. વેચાણ માઇનસ ચલિત ખર્ચા જે મળે એને કહેવાય ફાળો. એમાંથી સ્થિર ખર્ચા બાદ કરો જે મળે એને નફો કહેવાય. અહીં કીધેલું છે 50,000 ના નફાની સપાટીએ સલામતી ગાળો, જેને માર્જિન ઓફ સેફટી તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર ખર્ચ આપણે ખ્યાલ છે 1,50,000 છે. અહીં કેટલા હોય? આ બેનો ટોટલ ફાળો બરાબર થાય 2 લાખ માંથી 1,50,000 બાદ કરો તો 50,000 મળે. આ 2 લાખ જે ફાળો મળે છે એ આપણે ખ્યાલ છે 50% એ છે. આ કેટલા ટકા છે? 100%. આ કેટલા ટકા છે? 50%. તો ત્રિરાશિ મૂકીને પણ થઈ શકે, અથવા વેચાણ બરાબર ફાળો છેદમાં પીવી રેશિયો. ફાળો 2 લાખ, પીવી રેશિયો 50%. ફાળો રૂપિયામાં, ફાળો રૂપિયામાં જે તમને મળે છે, ફાળો રૂપિયામાં છેદમાં પીવી રેશિયો. ફાળો રૂપિયામાં 2 લાખ છે, અથવા એને સાવ સિમ્પલ ભાષામાં ત્રિરાશિ કે 50% એ 2 લાખ, તો 100 એ વેચાણે 100% એ કેટલા? તો પણ તમારા 4 લાખ વેચાણ મળે. 4 લાખ મળી જાય. ચલિત ખર્ચા તમારા 2 લાખ થાય. હવે આપણે આ નથી પૂછેલું, તમને પૂછેલું છે. લખી નાખજો એક વખત ઝડપથી. સ્ક્રીનશોટ લઈ લ્યો લેવો હોય તો. થોડુંક સ્પીડ રાખશું. તમને મેન આન્સર પૂછેલો છે માર્જિન ઓફ સેફટી, અને આપણે ખ્યાલ છે નફો છેદમાં પીવી રેશિયો. નફો છે 50,000, પીવી રેશિયો છે 50%. જવાબ આવે 1 લાખ. બીઈપી આપણે ખ્યાલ છે 3 લાખ. આની પહેલા જ આપણે મેળવ્યું. બીઈપી 3 લાખ. એમઓએસ તો સેલ્સ એટલે વેચાણ. ક્રોસ ટેલી એક વખત કરી જોવાનું. વેચાણ કઈ રીતે મળે? બીઈપી પ્લસ એમઓએસ. બીઈપી એટલે 3 લાખ, આપણે આની પહેલા શોધ્યા એ જ, પ્લસ એમઓએસ એટલે 1 લાખ જે સલામતી ગાળો. તો 3 લાખ ને 1 લાખ 4 લાખ જેટલું ટેલી થઈ જાય. ખાલી ટેલી કરવા માટે જ, આ એક વખત ક્રોસ ટેલી કરવા માટે. બાકી આપણો આન્સર તો અહીંથી જ પૂરો થઈ જાય છે. આ જસ્ટ ફોર કેલ્ક્યુલેશન, જસ્ટ ફોર ટેલી ધ આન્સર. વેચાણ નથી આપેલું, ચલિત ખર્ચ નથી આપેલા. બે જ વસ્તુ આપેલી છે કે 50,000 નો નફો હોય તો સ્થિર ખર્ચ આપણે ખબર છે 1.5 લાખ. 2 લાખ ફાળો થાય, 2,50,000 હોય તો 100% 4 લાખ થાય. એમાંથી બાદ કરો. હવે તમને નફાના ભાગ્યા પીવી રેશિયો કરો એટલે તમારો એમઓએસ સલામતી ગાળો તો મળી જ જાય. તો આ લખી નાખો. 3 અને 4 ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન ના આન્સર આપણે કર્યા. આટલું આજે આપણે રાખીએ છીએ. મારા બધા લેક્ચર તમે જોઈને સબસ્ક્રાઇબ કરજો, એટલે જે લેક્ચર મારે જે મૂકેલા હશે એ તમને નોટિફિકેશન આવશે. અને ખાસ તમને જણાવવાનું કે મેં જે લેક્ચર બનાવેલા છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ પણ મૂકેલી છે યુટ્યુબના લેક્ચર. ધારો કે બીજો લેક્ચર હોય તો ત્રીજા અને ચોથાની લિંક યુટ્યુબના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, તમે સહેલાઈથી જોઈ શકશો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ. આજે આટલું રાખીએ. 2 સિમ્પલ દાખલા જોયેલા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. 5મા દાખલો, પછી 6, 7 કન્ટિન્યુ કરશું. અને પછી લાસ્ટમાં રિવિઝનરી લેક્ચર રાખવામાં આવશે માર્જિનલ કોસ્ટિંગનો.
પહેલેથી લઈને સૂત્રોથી લઈને 1 કલાકનો લેક્ચર આપણે રાખશું, બધું ડિટેલથી A to Z સુધીનું. પછી A to Z સુધી જેટલું પહેલેથી છેલ્લે સુધી નહોતું એ તમને લીથો દ્વારા PDF તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. થેન્ક યુ. તમારો દિન શુભ રહે. આટલું રાખીએ. વંદે માતરમ.